જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, જો જે તમારું અકાઉન્ટ 11નું પેપર છે, હું થયું જોયા કરજો શાંતિથી. આવું જ સેમ કોપી ટુ કોપી પેપર નીકળે તમારું, જેવું ઇન્ટરનલનું નીકળેલું ને તેવું જ કોપી જ રહે પેપર. પણ તમારા ઇન્ટરનલમાં આ વાર્ષિક હિસાબ એક જ પૂછેલો, 2 આવે પેપરમાં, બરાબર. સૌથી પહેલાં ક્વેશ્ચન 1 જે 10 માર્ક્સનો રહે ને એની અંદર આ 3 સવાલ આવવાના છે, એના સિવાય બીજા કોઈ સવાલ આવે નહીં. એમાં પહેલું ભાડાપટ્ટાનો એક દાખલો મૂકશે જેની અંદર આપણે પેલું કોષ્ટક બનાવીએ ને એ કોષ્ટક જ આવવાનું છે. જેટલા દાખલા છે ને કોષ્ટકવાળા આજે બધા સમજાવવાનો છે, એટલે આ પતી જ જાય છે. ક્લિયર આટલું? એટલે ભાડાપટ્ટાનો એક દાખલો આવશે જેની અંદર ખાલી કોષ્ટક બનાવવાનું. અત્યારે પેપરમાં તમને આવું પૂછી પાડેલું હતું, રોકડ કિંમત, અને તેનો મતલબ જ નહીં ખબર, એને જ કઈ કિંમત કહેવાય? વાજબી કિંમત. એ જ તમારા માટે કહેવાય રોકડ કિંમત. ક્લિયર આટલું? હા, એટલે કોઈ બી દાખલો પૂછેલો હોય, સવાલ કંઈ બી પૂછેલો ને તમારે પેલું કોષ્ટક જ બનાવવાનું. કોષ્ટક બનાવશો એટલે માર્ક્સ મળી જાય તમને, બરાબર. પછી બીજું, તમને બેંકવાળા વાર્ષિક હિસાબની અંદર પરિશિષ્ટ છે, ઉપર જોની 1 થી લઈને 16 સુધી પરિશિષ્ટ છે ને ટોટલ, તો એમાંથી મોટે ભાગે આ જ બધા પૂછાતા છે, 13, 14, 15, 16, પણ તે છતાં બીજા બી પરફેક્ટ રાખવાના. અત્યાર સુધી બધા 13, 14, 15, 16 જ પૂછાયેલા છે. હા, અન્ય મિલકત 11 આવતું છે તેને, હા ને, એટલે આટલા પૂછાયેલા છે દર વખતે. હજુ બી ચાન્સ છે કે આ વખતે બી આવશે જ. આ તમારો બીજો સવાલ રહેશે. પછી ત્રીજો, કોઓપરેટિવ બેંકમાં તમે યાદ હોય તો પેલા આ બાજુ 12 ને પેલી બાજુ 14 એવી રીતના મોડે કરેલા છે ને, એમાંથી કોઈ બી મૂકે તમને, કોઈ બી મૂકે મીન્સ તમને અહીંયા માહિતી આપી દેશે કે વટાવેલી હુંડી પરનું વળતર, પછી ધારો કે અહીંયા લખી દઈ સોનું, પછી લખી દઈ ચાંદી, તો તમારે ખાલી બાજુમાં લખી આપવાનું ગુજરાતીમાં કે એ કઈ જગ્યાએ આવશે. પણ એ બધા આ બંને દાખલા માટે તમારે શું મોડે કરવા પડશે? પરફેક્ટ નમૂનો. આ નમૂનો મોડે કરે તો જ આવડે, એમ ડાયરેક્ટ નહીં આવડે, બરાબર. પછી ક્વેશ્ચન 2 જે હશે તે ભાડાપટ્ટાના અથવા ભાડોપટ્ટો જ પૂછાય અને આ બધાએ કમ્પ્લીટ કરવાનો જ, બરાબર. ભાડાપટ્ટામાં પહેલા વર્ષની આમનોંધ બધાને આવડવી જોઈએ અને એ આમનોંધ આજે બતાવવાનો છે, બરાબર. એના પરથી ખાતા તમારે જાતે બનાવવાનું છે પણ તે છતાં બતાવી દેવા એકાદ. પછી જો કોઓપરેટિવ બેંકના અથવામાં આવશે બેંક, હા ને, કોઓપરેટિવના અથવામાં બેંક આવે અથવા તો આવું બી કરે, બેંકના અથવામાં કોઓપરેટિવ, હા ને. એ ઉપર પેલી રકમમાં થોડીક વાંચી લેવાનું. હજુ સુધી એવું એક બી પેપરમાં થયું નહીં, પણ કદાચ એવું થઈ બી શકે કે બેમાંથી કોઈ એક જ બેંકવાળો બી પૂછેલો હોય પાડે, હા ને, બંનેની બી પૂછે ને એક બેંક અહીંયા જવા લઈ, ભાડાપટ્ટા અથવામાં બેંક કરી દઈ અને બીજી બેંક અહીંયા પૂછે. ખબર પડે છે કહેવા માંગુ, હા ને. એવું કદાચ કરી શકે પણ અત્યાર સુધી એવું થયેલું નથી. પણ તમને નીચે પાડવા માટે કંઈ બી કરે એ લોકો, તો તમારે 3 તૈયાર કરવાના જ કમ્પલસરી, કોઓપરેટિવ, બેંક અને ભાડાપટ્ટો. ભાડાપટ્ટા તો કમ્પ્લીટ થઈ જાય, પણ આ બંને ક્યારે કમ્પ્લીટ થાય? જ્યારે તમે લઈને પેલો નમૂનો મોડે કરે તો. એના સિવાય બીજું કંઈ નથી. અને ટૂંકનોન 5માંથી 3 લખવાની, એ તો નોર્મલ બધાને ખબર જ છે, પણ એમાં આઈએમપી આપવાના બાકી છે કે આપેલા છે 11માં થિયરીવાળા છે, બરાબર. એટલે 11 આજે કમ્પ્લીટ થાય. હવે મેં કેમ તે તમારા નોટમાં દાખલો ખોલો પહેલાં, હરસિદ્ધિ લિમિટેડવાળો 13મો દાખલો. તમારી નોટમાં કદાચ કોઈ બીજો નંબર હોઈ શકે. હરસિદ્ધિ ને ગાયત્રી મળ્યો બધાને નંબર બોલને. આને પ્રાચીને વેગે 13 જ છે.
ચાલો જવાબમાં જોતા નહીં, રકમ જ જોજો ખાલી. જોજો, હરસિદ્ધિ લિમિટેડ ગાયત્રી લિમિટેડ પાસેથી એક યંત્ર તારીખ 1/1/2008ના રોજ ભાડાપટ્ટા પર લીધું. તેને લગતી વિગતો નીચે મુજબ છે. એમાં યંત્રની વાજબી કિંમત આપી છે 2,50,000. ભાડાપટ્ટાનો સમયગાળો આપ્યો 4 વર્ષ. 4 વર્ષના અંતે ભંગાર કિંમત 12,700. પછી કાઉન્સમાં એવું કીધેલું છે બાંહેધરી નથી વંચાતું, ભાડેપટ્ટે લેનારે આપી છે અને ભાડાપટ્ટા આપનારને મળવાપાત્ર છે. આ સમજાવું પાછું. નંબર 4, નાણાકીય ખર્ચ 8%. જો તમારા પેપરમાં વાજબી કિંમત આપી દીધેલી હોય અને નાણાકીય ચાર્જના ટકા આપી દીધેલા હોય તો એ કોષ્ટક તમારું એકદમ નોર્મલ સાદું કોષ્ટક, બરાબર. જો બંને આપી દીધેલું હોય તો પછી નીચે લીઝ ભાડાની ચૂકવણી. લીઝ ભાડાની ચૂકવણી શરૂઆતની તારીખમાં થતી છે. શરૂઆતની તારીખ ને આખરની તારીખમાં શું ચેન્જ આવે તે બી અત્યારે જોઈ લેવું આપણે, બરાબર. ઉપરોક્ત માહિતી પરથી નંબર 1 હરસિદ્ધિ લિમિટેડના ચોપડે બધા વર્ષની જરૂરી આમ નોંધ લખો. નંબર 2 ગાયત્રી લિમિટેડના ચોપડામાં નાણાકીય ખર્ચાનું ખાતું તૈયાર કરો. એ બધી વાત પછી પહેલાં આપણે પેલું કોષ્ટક બનાવીએ. સૌથી પહેલાં તમે કોષ્ટક બનાવ્યો કે પહેલાં ઘસારો ગણે? પહેલાં ઘસારો ગણે, બરાબર. હવે ઘસારો ગણાય તે કઈ કિંમત પર ગણાય? કઈ? મૂળ કિંમત. પણ તમારા માટે આ દાખલા માટે જે વર્ડ વપરાય તે કઈ કિંમત હોય? વાજબી કિંમત. એ વાજબી કિંમત પર તમારે ઘસારો ગણવાનો અને એ જ વાજબી કિંમતને કઈ કિંમત કહેવાય? રોકડ કિંમત. ધારો કે અહીંયા બે નામ લખું મેં, પ્રાચી અને બીજું શું લખેલું હતું આપણે? દિયા. આ જે પ્રાચી હતી તે ખરીદનાર હતી, બરાબર, અને દિયા જે છે તે વેચનાર છે. જો પ્રાચીએ એક્સ્ટ્રા કોઈ 10,000નો ખર્ચો કર્યો છે ને વાજબી કિંમત માની લો કે 5 લાખ છે, બરાબર, તો જ્યારે ઘસારો ગણે તો જેણે ખરીદેલું હોય ને તેનો ખર્ચો પ્લસ કરીને પછી ઘસારો ગણવાનો. ક્લિયર? આટલું વિડીયો ચાલુ છે ને? એકવાર ખાલી કન્ફર્મ કરી લે. હા ને? ચાલો આ ક્લિયર થાય. પહેલી વસ્તુ મેન. અને જો ધારો કે જેણે ખરીદેલું છે તેણે કોઈ ખર્ચો કરેલો હોય તો એ ખર્ચો વાજબી કિંમતમાં પ્લસ કરવાનું, પછી ઘસારો ગણવાનો. ગુસ્સે આટલું. બીજી રીતના તમે ભૂલી જાય ને પેપરમાં તો આવી રીતના બી યાદ રાખી શકે. ઘસારો કોના ચોપડે લખાય? જેના ચોપડે મિલકત હોય. મિલકત કોના ચોપડે રહેવાની છે? ખરીદનારના ચોપડે. તો ખરીદનારનો ખર્ચો જેમાં પ્લસ કરવાનો. ક્લિયર આટલું બધાને? પછી કોઈ વખત છે ને વેચનાર એટલે કે દિયા કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરે 10,000નો, ધારો કે કાગળિયાના ખર્ચા કર્યા કે કોઈ બી બીજો ખર્ચો કર્યો, તો એ જે ખર્ચો છે ને એ ખર્ચાથી પ્રાચીને કંઈ લાગે વળગે નહીં, બરાબર. એ એના જ ચોપડાનો ખર્ચો કહેવાય. ક્લિયર આટલી વસ્તુ બધાને? બરાબર. હવે આમનોની વાત કરીએ. જો તમારી 2 તારીખે હપ્તો આવી શકે, એક શરૂઆતનો હપ્તો અને બીજો આખરનો હપ્તો. જો શરૂઆતનો હપ્તો હોય, જ્યારે એમ કેમ ને કે તારીખ જે છે શરૂઆતનો અને હપ્તો બંને વચ્ચે સીધો સંબંધ. જો શરૂઆતની તારીખે હપ્તો ચૂકવાતી હોય તો હપ્તાની આમ નોંધ પહેલાં, આખરની તારીખે હપ્તો ચૂકવાતો હોય તો આખરની હપ્તાની આમ નોંધ છેલ્લા, બરાબર. અહીંયા જો તો ખબર પડે. સૌથી પહેલાં આપણે ખરીદનારની વાત કરીએ અને વેચનારની. શાંતિથી સમજી લેજો. ખરીદનારના ચોપડે સૌથી પહેલાં એણે મિલકત ખરીદેલી તેની આમ નોંધ કરવાની. મિલકત ખરીદે એટલે મિલકત આવે તો ઉધારને દિયા આપનાર ખાતે જમા. આ પહેલી આમ નોંધ ફિક્સ ખબર પડે. પણ અહીંયા એક હજુ વાત કરી આપણે. જો પ્રાચીએ પૈસા ચૂકવ્યા છે, આપણે કોના ચોપડે લખતા છે? પ્રાચીના ચોપડે. તો પ્રાચીનું નામ કોઈ દિવસ ચોપડામાં આવે નહીં. જો પ્રાચીએ 10,000નો ખર્ચો ચૂકવેલો છે ને તો આ પહેલી જ આમ નોંધમાં તે બેંક ખાતે એમ કરીને કેટલા રૂપિયા લખી દેવાના? 10,000. હવે કોઈ ગૂંચવાડો નહીં મળે આમ નોંધમાં બધાને? ક્લિયર આટલું બધાને? બરાબર. તારીખમાં જે તારીખે ખરીદેલું હોય તે 1/1/8 જેવું કંઈક ખરીદેલું હશે, બરાબર. જે તારીખે ખરીદેલું તે તારીખ. ક્લિયર બધાને? પહેલું 2 પ્રકારની હોઈ શકે. જો ખર્ચો નહીં હોતે તો આ બેંક ખાતે નહીં આવતે. ખર્ચો છે તો બેંક ખાતે આવ્યું, બરાબર. કોનો ખર્ચો જોવાનો? ખરીદનારનો. દિયાવાળો ખર્ચો જોવાઈ જાય નહીં, એનાથી કંઈ લાગે વળગે નહીં. આ થઈ ગયું. પછી ચેક કરવાનું. સ્ટાર્ટિંગમાં હપ્તો ચૂકવ્યો ને 1/1/2008 એટલે સૌથી પહેલાં દિયા એટલે કે હપ્તાની આમ નોંધ લખવાની. હપ્તાની આમ નોંધ એટલે ખરીદનાર હપ્તો ચૂકવે એટલે પૈસા જાય તો જમા. તે બેંક ખાતે, દિયા લેનાર ખાતે ઉધાર. આ તમારી શેની આમ નોંધ? હપ્તાની. એવું યાદ રાખી લેવાનું કે હપ્તાની આમ નોંધ આ ફિક્સ. સામેવાળી વ્યક્તિ ખાતે ઉધાર, તે બેંક ખાતે. ક્લિયર? એના પછી તમારે કરવાની નાણાકીય ચાર્જની આમ નોંધ. નાણાકીય ચાર્જ ધંધાનો ખર્ચ. ખરીદનાર માટે શું બને? ખર્ચ ખાતે ઉધાર અને તે દિયા ખાતે, બરાબર. આ એક થઈ ગઈ તમારી નાણાકીય ચાર્જની અથવા તો ખર્ચની. પણ જો ધારો કે હપ્તો આખરની તારીખ હોય 31/3/2008 તો આ બંનેની જગ્યા ચેન્જ થઈ જાય. આમ નોંધ તો સેમ જ રહેવાની. ગૂંચવાડો ક્લિયર હોય બધાનો? બરાબર. એના પછી ખરીદનારના ચોપડે મિલકત રહેવાની છે. મિલકત રહેવાની એટલે એના ચોપડે શું લાગશે? ઘસારો. ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે. નોર્મલ આમ નોંધ છે નહીં, બરાબર. અને આ બધું પતી જાય ને એના પછી જે ઘસારો છે ને નાણાકીય ચાર્જ છે તે તમારે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. તો અહીંયા ચેક કરો, નાણાકીય ચાર્જ ઉધાર, અહીંયા ઘસારો ઉધાર. તો એને શું કરી દેવાનું? જમા. અને ઉધાર શું કરી દેવાનું? નફા નુકસાન ખાતે. હવે આમાં તારીખ લખતા આવડી જાય બધાને? નોર્મલ. જે તારીખે ખરીદેલું તે આ.
હપ્તામાં ચેક કરવાનું, શરૂઆતનો હપ્તો હોય તો અહીંયા શરૂઆતની તારીખ હશે, આખરનો હપ્તો હોય તો અહીંયા આખરની તારીખ હશે, નામનો નીચે હશે, બરાબર. નાણાકીય ચાર્જ હંમેશા આખરની તારીખે જ લખાય, આ મગજમાં રાખવાનું. ઘસારો બી હંમેશા આખરની તારીખે, આ નફા નુકસાન ખાતું બી લઈ જાય તે બી હંમેશા આખરની તારીખે. એટલે આ 3 તો ફિક્સ આખરની તારીખે જવાનું. હપ્તા માટે તો દાખલામાં સ્પષ્ટ કીધેલું હશે શરૂઆત કે આખરનું. હવે મેં જો તમને એમ કેમ તમને ખાતું બનાવવાની પ્રોબ્લેમ પડતી છે તે આમાંથી એક ઉદાહરણ લઈ લે. આપણે ધારો કે લખી દે મેં દિયાનું ખાતું, બોર્ડ પર જોવાનું. હવે જો ધારો કે મેં દિયાનું ખાતું બનાવતો છે, મેં વર્ષ નક્કી કર્યું છે કે શરૂઆતનું જ છે અને 1/1/2008 આ વર્ષ પૂરું થશે 31/12/2008. પરફેક્ટ. હા ને, એક વર્ષનું લખાઈ જાય પછી ટોટલમાં દેવાનું, એટલું ધ્યાન રહેવા જોઈએ ધ્યાનમાં. અહીંયા દિયા છે, દિયા ખાતે જમા, તો દિયાના ખાતાની કઈ બાજુ? જમા બાજુ. દિયામાં પૈસા ધારો કે મેં લખી દઉં અહીંયા 50,000, બરાબર. તો અહીંયા કેટલા લખી દેવાનું રકમમાં? 50,000. તારીખ તમારી અહીંયા શરૂઆતની લખેલી હશે 1/1/2008, અહીંયા મેં લખી દઉં 1/1/2008. અને નામમાં વિરુદ્ધનું નામ એટલે શું લખી દેવાનું? મિલકત ખાતે, એટલે આવી ગયું મિલકત ખાતે. પછી સેકન્ડ નામનોમાં જો દિયા ખાતે ઉધાર, તો દિયાના ખાતાની ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું મારે? બેંક ખાતે ધારો કે મેં પૈસા લખી દઉં 5,000, બરાબર. તારીખમાં હપ્તો શરૂઆતમાં ચૂકવેલો છે એટલે તારીખ બી કઈ હશે? શરૂઆતની, બરાબર. ક્લિયર આટલું. પછી બીજેમાં જો દિયા ખાતે જમા, તો દિયા ખાતાની જમા બાજુ તારીખ હવે આખરની આવશે. નાણાકીય ચાર્જમાં હંમેશા કઈ તારીખ? આખરની, 31/12. નાણાકીય ચાર્જના વિરુદ્ધના નામમાં દિયાના વિરુદ્ધનું નામમાં શું છે? નાણાકીય ચાર્જ. ધારો કે મેં લખી દઉં 1,000, બરાબર. બીજું કોઈમાં દિયા દેખાય નહીં મળે, બસ કમ્પ્લીટ. હવે આ વર્ષ પૂરું થયું તેટલું તો ભાન પડી જ જવા જોઈએ, હા ને. એના પછી એનું ટોટલમાં જ દેવાનું. એ ટોટલ મારીને અહીંયા જે બાકી આવે તે પાછી લઈ જવાની. અને સેકન્ડ વર્ષે પાછું આ ખરીદીની આમનો લખવાની નહીં લખવાની, પણ હપ્તાથી તો પાછું કન્ટિન્યુ કરવાનું કે નહીં. તો આ હપ્તાથી પાછું કન્ટિન્યુ કરે તો શું આમનોંધ થાય તે લખવાની. ખાતામાં જરા બી તકલીફ નહીં મળે, પણ આમનોંધ મોડે હશે તો જ, બરાબર. એ લોકો આમનોંધ પૂછે કે નહીં પૂછે, પહેલા વર્ષને તો તમારે લખવા જ પડે કોઈ બી હિસાબે. ક્લિયર આટલે સુધી બધાને? હવે પહેલાં પર જાય વેચનાર પર, બરાબર. વેચનારની અંદર વાત કરીએ ને તો સૌથી પહેલાં વેચાણની આમનોંધ લખવાની. વેચે એટલે પહેલાંના માટે વેચાણ, વેચાણ ખાતે હંમેશા જમા, પણ એ વેચાણનું નામ શું આપવાનું? લીઝ વેચાણ. તે લીઝ વેચાણ ખાતે અને સામેવાળું લેનાર, લેનાર એટલે ઉધાર, એટલે પ્રાચી ખાતે ઉધાર, બરાબર. આ એક ફિક્સ આમનો. ધારો કે અહીંયા આપણે 50,000 નક્કી કરલા ને, આ 50,000 આવી ગયા. હવે મેન પહેલી ભૂલ થશે આ, જો વેચનારે કોઈ ખર્ચો ચૂકવેલો હોય ને તો તેની આમનોંધ ભૂલી જતા છે પાછા, હા ને. જો વેચનારે પહેલાં 10,000નો ખર્ચો કર્યો છે તો તેના માટેની આમનોંધ કંઈક આવી થતી છે, ભાડા કરાર ખર્ચ ખાતે ઉધાર. કદાચ જો આ વર્ડ ખોટો હોય તો તમારે શોધી લેવાનું, હા ને. પણ 99% આ જ વર્ડ હતો. તે બેંક ખાતે, તે બેંક ખાતે કેમ? અત્યારે નહીં હોતા રહી, મેં અત્યારે ફોકસ કરો આખું. તે બેંક ખાતે એટલે પૈસા એના ચૂકવ્યા, ચૂકવે એટલે જાય તો જમા. અને આ પૈસા જે ચૂકવ્યા કેટલા? 10,000. એનાથી પ્રાચીને કઈ લાગે વળગેની, એટલે આ આમનોંધમાં પ્રાચીનું નામ નહીં મળે. ક્લિયર આટલું બધાને? હા ને. હવે જે તારીખે મેં ખરીદેલું 1/1/2008 તે જ તારીખે આ પૈસા બી ચૂકવેલા, એટલે આના પછી તરત મારે એ જ આમનોંધ લખવા પડે 1/1/2008 વાળી, બરાબર. પાછું જો આ એક તો ફિક્સ, બરાબર. પછી બીજી આમનોંધ, જો આણે કોઈ ખર્ચો ચૂકવેલો હોય તો એ લખવાની ભૂલવાની નહીં, બરાબર. એ લખાવી જ જોઈએ કમ્પલસરી. એ લખાઈ જાય એના પછી તો કન્ટિન્યુ મીન્સ પહેલાં હપ્તાની આમનોંધ. આને હપ્તો મળે એટલે પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, તે સામેવાળી વ્યક્તિ પ્રાચી ખાતે. પછી નાણાકીય ચાર્જ આના માટે બને આવક ખાતે જમા, તે નાણાકીય ચાર્જ ખાતે, પ્રાચી ખાતે ઉધાર. અને પછી આ નાણાકીય ચાર્જ લઈ જવાનું તમારે નફા નુકસાન ખાતે. અહીંયા જમા છે, શું કરી દેવાનું? ઉધાર, અને જમા શું થઈ જાય? નફા નુકસાન ખાતે. ક્લિયર? હવે બધાને એક જ વખત પાછો વિડીયો જોઈએ એટલે પાછું બધું રિવાઇઝ થઈ જાય, હા ને. હવે કોષ્ટક બનાવીએ બધા જેટલા બી છે તમારા બુકમાં. એના સિવાય બીજા કોઈ કોષ્ટક આવવાના નથી 5000%, બરાબર. જેટલા મેં આજે સિલેક્ટ કર્યા છે તેટલા. હજુ એક વસ્તુ રહી ગયું, જો ભંગાર કિંમત આપેલી હોય, અત્યારે છે પહેલો દાખલો એવો જ લીધો છે મેં, ચાલો ભંગાર કિંમતવાળો છે. હરસિદ્ધિ ને ગાયત્રીવાળો દાખલો છે, આપણે બધું વાંચી લીધું. મને ખાલી પેલો નમૂનો બતાવો. ઘસારો ગણવા નહીં બતાવો તો બી ચાલે હે ને, ઘસારો તો 10-20% જે કાઢવાનો હોય તે. પહેલાં આપણે કયું ખાનું બનાવીએ? તારીખ, પછી ભાડાની રકમ, નાણાકીય ચાર્જ, મિલકત પેટે ચૂકવેલ રકમ અને લાસ્ટમાં બાકી. અમુક શિક્ષકો શરૂઆતની આખરની આમ બંને બાકી લખાવે, તે બી સાચું જ છે, ખોટું નહીં મળે, બરાબર. પણ આપણને આવી ટેવ પડી ગયેલી એટલે આજ લખવાનું આપણે. ચાલો જો હવે સૌથી પહેલાં યંત્રની વાજબી કિંમત આપેલી છે. તારીખ પહેલાં કઈ? 1/1/2008. વાજબી કિંમત કાં લખું? આ કોષ્ટકમાં લખાય વાજબી કિંમત? નહીં લખાય. આપણે ડાયરેક્ટ કાંથી સ્ટાર્ટ કરવાનું? ડાઉન પેમેન્ટથી. જે સ્ટાર્ટિંગમાં એણે ચૂકવેલું હશે તે. તો 1/1/2008 કેટલા ચૂકવેલા? 1,40,000. તો ભાડાની રકમમાં મારે 1,40,000 લખવાના. આપણે ટેવ પાડવા માટે અહીંયા વાજબી કિંમત લખતા યાદ હોય તો કેટલા લખવાના? અહીંયા
50,000. જે લોકોએ શરૂઆતની બાકીનું ખાનું બનાવેલું હતું તે લોકો ત્યાં લખતે 2,50,000. બરાબર. હવે 1,40,000 મેં જે તારીખે ખરીદેલું તે જ તારીખે ચૂકવ્યું તો તે તારીખે કોઈ વ્યાજ લાગે નહીં લાગે, એટલે નાણાકીય ચાર્જમાં ડેશ. અને આ પૈસા ક્યાંથી આવે? આ બંનેની બાદબાકી કરીને. એ બંનેની બાદબાકી કરીને કેટલા આવવાના? 1,40,000. પછી 2,50,000માંથી 1,40,000 ચૂકવાઈ ગયા તો બાકીના કેટલા બચ્યા? 1,10,000. બરાબર. આટલા સુધી ગુસ્સે. હવે બીજો હપ્તો કઈ તારીખનો છે? 1/1/2009. તો પહેલાં જે બાકી છે હપ્તો કેટલાનો? 64,000. બાકી નહીં લાવવાની હો, આ બાકી તો બીકોમ વાળામાં છે. ચાલો, આ 64,000 હપ્તો છે પહેલો. એના પછી નાણાકીય ચાર્જ જે કાઢે તે કઈ રકમ કરવાડવાનું? બાકી પર. કેટલા ટકા કાઢવા કીધેલા છે? 8%. કાઢો 8%. 8,800. પછી આ બંનેની બાદબાકી કરીને અહીંયા 55,200. પછી 64,000માંથી 52,200 માઇનસ કરે કે 1,10,000માંથી 52,200 માઇનસ કરે? કરો માઇનસ. પૂછી તો પાડીએ, ગુચવીને જોયો ને, હું વિચારે તમે 54,800 ડબલ સાઈડ ટેપ જો નહીં. ચાલો, એના પછી 1/1/2010 લખી દે બંને તારીખ. 1/1/2011. હપ્તો કેટલાનો છે? 32,000 ને 18,000. ચાલો, પાછું નાણાકીય ચાર્જ કેટલા પર નીકળવાનું? 54,800. કાઢો 8%. 4,484. બાદ કરો 384. 27,616. બાદ બાકી કરીને એના 8%. 8% કાઢો. 1,440. બાદ બાકી કરીને કેટલા આવે? તો આટલા લખું ચાલે? નહીં, ઘણો તો ખરી, હજુ બાકી છે એ સમજાવો મેં. કેટલા આવેલા હતા? અભી 75 કરવાનું. હા, એ જ તમે પૂછતો હતો તમને. આવ્યા આટલા? અભી કરો બાદ બાકી. 15,825 અને આમાંથી આ બાદ કરીને અહીંયા 11,361. હવે જો અહીંયા કેમ ઝીરોની થયું તે જો. હજુ એક વસ્તુ બાકી છે, ભંગાર કિંમત. અને એના માટેનો જ છે આ દાખલો. ભંગાર કિંમત હતો 12,700. જો ભંગાર કિંમત હંમેશા વર્ષની એન્ડિંગમાં, આ 1/1/11 શરૂઆતનું છે, વર્ષ પૂરું થાય 31/12/2011 જ, અને આ જ વર્ષનું છે. આ સ્ટાર કરતો છે અહીંયા કેમ કે આ તારીખ ચેન્જ થાય. બરાબર. હવે એની અંદર હપ્તા તરીકે જેની નોંધ કરવાની 12,700. બરાબર. હવે વ્યાજ નહીં કાઢવાનું. હવે તમારે છે ને અહીંયા પહેલાં શું લખી દેવાનું? 0. આ જ પૈસા સેમ અહીંયા લખી દેવાના 11,361. અને પછી બંનેની બાદબાકી કરીને અહીંયા પૈસા લખવાના 1,039 એટલે 39. ક્લિયર? આટલે સુધી બધાને. હવે આના કારણે ચેન્જ શું આવે તે જો. આજે શું કહેવાય આને? છેલ્લું ભંગાર કિંમત. હા ને, આ જે ભંગાર કિંમત ચૂકવવાની ને, એ ભંગાર કિંમત માટે વસ્તુ શું થવાની? આમાં એવું કીધેલું છે કે 5 વર્ષ માટે આ મિલકત વપરાય. એ 5 વર્ષ પૂરું થશે ને એના પછી એને વેચીને 12,700 રૂપિયા મળી જશે. આવું કોણ કીધું? ખરીદનારે. એવું ચોખ્ખું એ લોકોએ લખેલું છે કે ખરીદનારે એવી બાહેધરી આપેલી છે. કાઉન્સમાં એવું લખેલું છે, દેખાય? અને તો જો ખરીદનારે બાહેધરી આપી તો આપણા કેસમાં ખરીદનાર કોણ? પ્રાચી. જો પ્રાચી દિયાને ગેરંટી આપે કે પહેલાં 12,700 રૂપિયામાં વેચાઈ જાય મિલકત, ક્યારે? 5 વર્ષ પતી જાય પછી. તો જે આ પહેલા વર્ષની આમનોંધ થઈ, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એમ છેલ્લા વર્ષ સુધી આમનોંધ થશે. એના પછી છેલ્લે જ્યારે વર્ષ પૂરું થશે, લાસ્ટ વર્ષમાં 31/12/2011ના દિવસે આ પ્રાચી જે છે, પ્રાચીએ એ પૈસા કોને આપવા પડે? દિયાને. કેટલા રૂપિયા? 12,700. જો પ્રાચી દિયાને પૈસા આપે એટલે હપ્તો ચૂકવે કહેવાય. અને એટલે એવું મગજમાં રાખજો, ભંગાર કિંમતની આમનોંધ કોના જેવી? હપ્તા જેવી. બરાબર. તો જેવું હપ્તામાં છે તેવું લખી દેવાનું. દિયા ખાતે ઉધાર તે બેંક ખાતે. કેટલા રૂપિયા? 12,700. 12,700. હવે જો અહીંયા તમે એક ભૂલ શું કરશે તે, તમે પહેલા વર્ષની આમનોંધ લખી, ખાતું બનાવી નાખ્યું દિયાનું. બરાબર. અને જો તમે ભંગાર કિંમતને મગજમાં નહીં રાખ્યું ને તો દિયાના ખાતામાં છેલ્લામાં આ આમનોંધ લખવા પડે. આમનોંધ પ્રમાણે, જેમ કે તમે આ દિયાનું ખાતું બનાવતા છે,
હા ને, આ 1 વર્ષ પૈતું, આ 2 વર્ષ પૈતું, બરાબર. એવું માની લો કે 4-5 વર્ષ સુધી પૈતું, અને જ્યારે છેલ્લું વર્ષ લખતા હશે ને તમે હું પેટર્ન પ્રમાણે ચાલતા હશે ને, પછી એ પેટર્ન પ્રમાણે ચાલતા ચાલતા આને નહીં ભૂલી જતા ભંગાર કિંમત. આ દિયા ખાતે ઉધાર, તો દિયાના ખાતાની ઉધાર બાજુ છેલ્લા 12,700 આવશે. ક્લિયર આટલું? અને આના સિવાય ભંગાર કિંમતથી કોઈ ફરક પડે નહીં. ક્લિયર આટલું બધાને? બરાબર. અને મન નહીં લાગે આના સિવાય બીજું કંઈ આવતું હશે? કંઈ પૂછવાના આટલા સુધીમાં નહીં? ક્લિયર થઈ જાય? ચાલો હવે બીજું જોઈએ ફટાફટ. એના પછી કેમ તે ખોલવાનું. નારાયણ લિમિટેડ 16માં. ખોઈ લો. 16મો જ છે. નારાયણ લિમિટેડ સાંઈ લિમિટેડ પાસેથી એક યંત્ર 1/1/2009 રોજ ભાડાપટ્ટેથી ખરીદ્યું. તેને લગતી વિગતો નીચે મુજબ છે. જો વાજબી કિંમત ક્વેશ્ચન માર્ક આવે ને તો તમારું થોડીક તકલીફવાળા દાખલા ચાલુ થાય, પણ તે બી બહુ તકલીફ નહીં મળે. વાજબી કિંમતમાં જો ક્વેશ્ચન માર્ક હશે તો તેમાં 2 પ્રકારના દાખલા આવશે. શાંતિથી સમજજો. એક જેમાં નાણાકીય ચાર્જના ટકા આપેલા હશે અને એકમાં નહીં આપેલા હશે. બરાબર? ટૂણું ટૂણું થયા કરે. ચાલો જો ઉપર. હવે ઉપર જોજો, સમજાવતી વખતે ઉપર જોઈ લો ને જરીક. જો વાજબી કિંમત તમને નહીં આપેલી હોય તો તેવા ટાઈમે 2 પ્રકારના દાખલા આવશે. એક જેમાં નાણાકીય ચાર્જના ટકા આપેલા હશે અને એક જેમાં નહીં આપેલા હશે. જેમાં ટકા આપેલા હશે ને તેમાં પાછા 2 પ્રકારના દાખલા. એક જેની અંદર પેલી ઘસારાની આમનોંધ આપી દે, યાદ આવે? હા ને. અને એક જેમાં ઘસારાની આમનોંધ નહીં આપેલી હોય તેવી. એટલે આવા ટોટલ 3 પ્રકારના દાખલા થયા. એક જેમાં ઘસારો આપેલો હશે, એક જેમાં ઘસારો નહીં આપેલો હશે પણ નાણાકીય ચાર્જના ટકા હશે, અને એક જેમાં બંનેની હશે. વાજબી કિંમત બી નહીં હશે, નાણાકીય ચાર્જના ટકા બી નહીં હશે અને આ ઘસારો બી નહીં હશે. બધા 3 બતાવવાનો છે. એટલે ધ્યાનથી જુઓ. આ જ્યારે કંઈ બી નહીં આપેલું હોય ને ત્યારે ફિક્સ XY વાળું. બરાબર? પછી જ્યારે ઘસારો આપેલો હોય કે પછી આ નહીં આપેલું હોય એ બંનેમાં તમે નીચેથી ઉપર જઈ શકે બંને પરિસ્થિતિમાં. પણ જ્યારે ઘસારાવાળી હોય ને તો પેલું ધારીને કરે તો બહુ ઇઝી થઈ જાય. બરાબર? એ બધી રીત બતાવું, જોઈ લે. અત્યારે નારાયણ લિમિટેડમાં કયો છે તે જો. યંત્રની વાજબી કિંમત ક્વેશ્ચન માર્ક. જો આ ક્વેશ્ચન માર્ક દેખાય ને તો તરત નાણાકીય ચાર્જના ટકા શોધવાના. નંબર 5માં દેખાતા છે 14%. જો ટકા દેખાઈ ગયા તો XY વાળી પદ્ધતિ નથી એટલું ખબર પડી ગયું. બરાબર? એટલે એ થોડીક મગજમારી વાળી છે, એ સાઈડ પર નીકળી ગઈ. એના પછી તરત જોવાનું કે ઘસારો આપ્યો છે કે નહીં. નીચે જો આમનો દેખાય, ભાડે પટ્ટે યંત્રના ઘસારો 29,400. ઘસારો આપ્યો એટલે આ પ્રકારવાળો દાખલો. બરાબર? એટલે આ જ પ્રકારે મેં બતાવતો છે અત્યારે. જોજો શાંતિથી. હવે કઈ કઈ વસ્તુ આપી છે તે મેં પહેલાં લખી લેવા. તારીખમાં જો કઈ તારીખ આપી, 2009, 2010, 11, 12. ફિક્સ તારીખ નહીં મળે તો કોઈ જગ્યા તારીખના માટે કંઈક કીધેલું હશે. એના નીચે જ જો છેલ્લું 2012 પૈતું એના નીચે જો લીઝ ભાડું વર્ષની શરૂઆતમાં ચૂકવવા પાત્ર છે. વર્ષની શરૂઆત એટલે 1/4/2009. 1/1 છે. કોઈ જગ્યા તારીખ આપી છે? એકદમ સ્ટાર્ટિંગમાં આપી છે. ઓકે ચાલો. અને એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. શરૂઆતની આ બી તારીખ હોઈ શકે અથવા 1/4 બી હોઈ શકે. જે એ લોકોએ આપી હોય તે લખવાની. તો 1/1/2009, 1/1/2010, 1/1/2011, 2012 લખી દે આટલું. પછી ચેક કરો ભાડે પટ પેલું ભંગાર કિંમત છે 10,000 દેખાય નંબર 4માં. તો જો ભંગાર કિંમત હોય ને તો આખરમાં એટલે કે 31/12/2012 આ તારીખે ભંગાર કિંમત બી લખવા પડે. ઘૂસી જાય મગજમાં. ચાલો પૈસા જોજો. સૌથી પહેલાં પહેલી તારીખે ભાડાની રકમ 102,500, પછી 52,500, 35,000, 27,500 અને ભંગાર કિંમત આવી જાય 10,000. ચાલો એના પછી નાણાકીય ચાર્જના ટકા આપેલા હતા 14%. આ 14% રાખીએ. બાકીની કોઈ વસ્તુ આપણા પાસે નથી, પણ એકાદ તારીખનો ઘસારો હતો 31/12/2011. આ તારીખનો ઘસારો છે આપણી પાસે 29,400. બીજી કોઈ રકમ આપણી પાસે નથી. અને જો નંબર 6માં એક હજુ વસ્તુ છે, લીઝ કરાર અંગે સાંઈ લિમિટેડે ચૂકવેલા. સાંઈ લિમિટેડ એટલે ખરીદનાર કે વેચનાર? પાછું જો સાંઈ લિમિટેડ કોણ છે? વેચનાર. જો આમાં જ ભૂલ કરીએ તો બધું ખોટું પડી જાય. હા ને, ખરીદનાર વેચનારમાં. જો સાંઈ લિમિટેડ વેચનાર છે, એણે પૈસા ચૂકવ્યા ને તો એના ચોપડે આ વાળી એક કામ નોંધ કરવા પડે. ભાડા કરાર ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે. ક્લિયર આટલું બધાને? હા ને. ચાલો હવે અહીંયા જોઈએ. સૌથી પહેલાં છે ને તમારે ધારી લેવાનું. ધારો કે શરૂઆતની તારીખ કઈ છે? 1/1/2009. આ તારીખે વાજબી કિંમત કેટલી હશે મારી? 100. ખબર? ધારવાનું કયું? પહેલી તારીખની જ વાજબી કિંમત આવે જે આપણી પાસે નથી.
અને તે મેં ધાર્યું એમાંથી વર્ષ પૂરું થશે 31/12/2010 સુધીનો શું માઇનસ કરવા પડશે આપણે ઘસારો કેટલા ટકા 30%. એટલે 30 બાદ કરીને કેટલા 70. પછી આગળ વધીએ તો 31/12/2011નો ઘસારો ઘટતી જતી બાકી છે ચોખ્ખું કીધેલું તો આના 30%. 21 બાદ કરીને 59 કે 49 49 હવે પડે આવું વધતું જવાનું. ક્યાં સુધી વધતું જવાનું વોટ પર આપણને અહીંયાનો ઘસારો આપ્યો છે 31/12/11 મળી ગયો તો પછી આગળ વધવાની જરૂર નહીં મળે. ધારો કે 12નો આપેલો હતો તો હજુ એક જાતે 13નો આપેલો હતો તો હજુ એક જાતે એમ કરીને જયા કરવાનું. પછી જો 31/12/11નો ઘસારો છે આપણી પાસે અને અહીંયા આપણે ધાર્યો તો એમાં કેટલો 21. આપણને શું જોઈએ વાજબી કિંમત તો મેં અહીંયા આવું લખા 31/12/11નો ઘસારો મારો 21 માટે ત્યારે વાજબી કિંમત કેટલી છે 100. તો જ્યારે 29,400 હોય ત્યારે વાજબી કિંમત કેટલી 1,40,000 બરાબર. એટલે આ મળી ગયું મને 1,40,000. હવે જો આ 1,40,000 હોય પહેલા વર્ષે કોઈ દિવસ નાણાકીય ચાર્જ આવે નહીં તો આ 102,500 જવાનો બરાબર. 1,40માંથી 102,500 માઇનસ કરો કેટલા 37,500ના 14% કાઢીને અહીંયા 5,250. આ બંનેની બાદ બાકી 250. પછી આ બંનેની બાદ બાકી કઈ ચેન્જ થાય હવે આગળ આવડી જાય કન્ટિન્યુ નિયમ જ પડી દિયા પડી ગઈ પાક્કું દ્રષ્ટિ અને વધે આગળની વધે ચાલી જાય ને. હવે આ થયો ઘસારાવાળો જ્યારે આપેલો હોય ત્યારે. હવે એકાદ પેલો ગણીએ જેમાં ટકા પ્રમાણે ઊંધું જવા પડતું છે પૂછવાની કઈ પાક્કું ને. પેલું 1,40માંથી 1,02,500 માઇનસ કર્યા પછી 3,500 આવ્યા. જો આ વિડીયો જો હે ને તમને જ કામ લાગવાનું છે બાકી મને નહીં લાગે કે કોઈ બીજાને આ બધું સમજ બી પડે કેમ કે આપણે જેવી રીતના ભણાવેલું તે પ્રમાણે કરાવતા છે એટલે હા ને. આખો દાખલો તો કરાવ્યો બી નહીં એક બી એટલે જેને આવડતો હોય તેને કામ લાગે બાકી બધા તમને તે લાગી જાય. શું થયું એટલે કઈ ભૂલ થઈ પૂછી નાખ્યું પછી પૂછ્યા કરે તમે લોકો તો મેં ત્યારે કીધું ને પૂછો એમ બરાબર. કંઈક ભૂલ થયેલી હોય તો મેં જોઈ લઉં ને 1/1/2009 લખેલા આપણે ત્યારે 100 ધાર્યા માઇનસ 31. હા હા આ જો અહીંયા ઉપર જો અહીંયા હું ભૂલ થઈ થઈ જોજો 31/12/2009ના રોજ વર્ષ પૂરું થાય આપણે પહેલાંમાં જ 10 લખી દીધેલા હતા બરાબર. ચાલો એટલે અહીંયા જો મેં 9 લખું 2009 તો આ 30% 30 એટલે 70 આવ્યા. પછી 31/3/2010 7/21 બાદ કરીને 49. પછી 2011 14.7 ને 2011 પ્રમાણે જ આપેલું હતું હા ને. તો 14.7 100 તો 29,400 એ કેટલા તો વધી જાય પૈસા 2 લાખ. તો અહીંયા કેટલા આવતે 2 લાખ અને અહીંયા લગભગ હતા 102,500. હવે આ 2 લાખમાંથી 102,500 માઇનસ થાય તો 97,500. હવે ખબર પડી જાય એટલે ભૂલ શું હતી અહીંયા તારીખમાં મિસ્ટેક થઈ ગઈ હા ને 2010 લખાઈ ગયું પહેલાં એના ધ્યાન રાખજો. અને જો એક પૂછાય ને તો બહુ ધ્યાનથી જ કરજો દાખલો. 31 વાળી છે ને નોર્મલ પડે આપણને 1-4 હોય ને તે વાળી આ બધાને ટેવ નહીં મળે હા. ચાલો નેક્સ્ટ જોઈએ. અત્યારે કયો કહ્યું આપણે નારાયણને સાંઈ કર્યો ને તમારા નોટમાં જો જય વિજય નંબર 17 જય વિજય ગણેલો ઇન્ટરનલમાં તો બી ગણાઈને મૂકવા પડે ને. ચાલો જો હા પણ કરાવી દેમ ને હજુ એટલે વિડીયોમાં જોઈ લેજો પછી પાછું છેલ્લે નાટક નહીં કરતા એમ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. જય લિમિટેડ પાસેથી વિજય લિમિટેડે તારીખ 1/4/2010ના રોજ એક મોટર ગાડી ભાડે પટ્ટેથી લીધી. તેની વિગતો નીચે મુજબ. જો વાજબી કિંમત ક્વેશ્ચન માર્ક દેખાય એટલે તરત નાણાકીય ચાર્જ જવાનું છે 1/20%. જો એ ટકા છે તો પછી ઘસારો ચેક કરો. ઘસારો આપ્યો નહીં આપ્યો તો ઘસારા વગરવાળું પેલી ટાઈપ છે. પણ આના માટે આ બી યાદ રાખી લેજો 1/20%. ટકા એટલે ગુણ્યા કેટલા કરવાના 100 એટલે 20 50 100 5 1 5. તો નાણાકીય ચાર્જ કેટલા ટકા
5%. આ કાઢતા આવડી જાય ને બધાને, બરાબર. ચાલો હવે અહીંયા ગણતરી કરીએ. કઈ પાનું? ચાલો જો સૌથી પહેલાં જે વિગત છે તે આપણે બધી લખી નાખીએ. તારીખથી સ્ટાર્ટ કરીએ. 1/4/10. હા, આવી તારીખ હોય ને તો વધારે સારું. હા ને, પહેલી તારીખવાળા જો 2 ઓપ્શન મળવાના છે કદાચ મળ્યા તો તેવા ટાઈમે આવી જ તારીખ પકડજો તો વધારે સારું પડે. 31/3/11/12 13 અને 14. ભંગાર કિંમત છે નથી, 0 આપેલી છે. અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે 0 જ આપે, ભંગાર કિંમત આપે જ નહીં. હા ને, ઘસારાવાળામાં આપી શકે, સાદા દાખલામાં આપી શકે, પણ નીચેથી ઉપર જવાવાળામાં નહીં આપે. હા ને, એટલું ધ્યાન રાખજો. આ છે બધી ભાડાની રકમ લખી કાઢીએ. 110,900. બીજી ક્વેશ્ચન માર્ક. ત્રીજી 516070 494,000 અને 363,300. આટલી વસ્તુ આપી. જેનું ક્વેશ્ચન માર્ક છે ને તેના લગતે કંઈક ને કંઈક આપેલું જશે. નીચે જો નાણાકીય ખર્ચ આપેલું છે 31/3/11 નો. તો નાણાકીય ખર્ચમાં કેટલા લખી દે? 85,400. બીજી આપણને કોઈ ડિટેલની જરૂર નથી. આપેલી હોય તો બી આ બી આપેલું કેટલી? તો જો આ બંને રકમ આપી, તમને ખબર આમાંથી આ બાદ કરીને આ મળે તો આ બંનેનો સરવાળો કરીને આ મળી જાય 5,40,000. થઈ જાય એકદમ નોર્મલ. હા ને, હવે એક બીજી વસ્તુ શોર્ટકટ બી તમને કીધેલું. અહીંયા જે રકમ હોય અહીંયા બરાબર તેના 5% કાઢીને આવ્યું ગુણ્યા 5% કરીને, તો આના ભાગ્યા 5% કરે તો બી આ રકમ મળી જાય. હા ને, કેટલા? નહીં આટલા ઓછા કાંથી? 17,08,000 આટલા બરાબર. એટલે આટલા આવવા જોઈએ, આપણે લાસ્ટ સુધી રાખીએ. અને જોજો અહીંયા 1,10,900 જે છે સ્ટાર્ટિંગમાં તેમાં નાણાકીય ચાર્જ તો આવવાનું નહીં, એટલે આ 1,10,900 જ થવાના. આ 17,08,000 પ્લસ 1,10,900 18,18 જેવા કંઈક આવતા. હા ને, આ તમારી વાજબી કિંમત આવવા જોઈએ. 18,900. પણ આવું કેમ થયું? કેમ કે છે ને આપણા પાસે પહેલું જ નાણાકીય ચાર્જ છે, એટલે જો પહેલું નહીં હોય ને વચ્ચેવાળું હોતે ને તો આવું નહીં થશે શોર્ટકટ, બરાબર. એટલે એના માટે આપણે નીચેથી ઉપર જવાવાળું ચેક કરવાના. જો નીચેથી ઉપર જવું હોય ને તો સૌથી પહેલાં મેં લખા અહીંયા 31/3/14 નાણાકીય ચાર્જ બરાબર આ જે 363,300 ગુણ્યા ટકા જો 5% એટલે 5ના છેદમાં કેટલા કરવાના? 105. 17,300. એટલે અહીંયા આવી ગયા નાણાકીય ચાર્જ મારા કેટલા? 17,300 બાદ કરો 346. ક્લિયર આટલે સુધી? અને છેલ્લી બાકી તો કેટલી આવે? 0. અને આ ઉપર જશે એટલે 3,46,000 થવાના. પછી સેકન્ડ જો 31/3/13 નો નાણાકીય ચાર્જ. આનો જો નાણાકીય ચાર્જ શોધવો હોય ને તો પહેલાં આખરની બાકી 3,46,000 એમાં ઉમેરો કરવાનો 4,94,000. કેટલો? 5,40,000 840 ગુણ્યા 5ના છેદમાં 105. એટલે અહીંયા કેટલા લખાશે? 40,000 બાદ કરીને 454 બરાબર. પછી અહીંયા જવા માટે આ બંનેનો સરવાળો 10 લાખ 8 લાખ. પછી 31/3/12 નો નાણાકીય ચાર્જ 8 લાખ વત્તા કેટલા? 5,16,070. 8 ને 5 13,16,070 ગુણ્યા 5ના છેદમાં 105 62,670. અહીંયા લખીએ 62,670 બાદ બાકી કરીને 400. પછી આ બંનેનો સરવાળો કરીને અહીંયા 12,53,400 અને પાછો આ તો રકમ આપેલી છે, સરવાળો કરીને 17,08,000 આવેલા. આટલા જ આપણે સ્ટાર્ટિંગમાં. અને 17,08,000માં પાછા 1,10,900 પ્લસ કરીને આ રકમ. ક્લિયર? અને આમનો તો પછી કન્ટિન્યુ થઈ જાય તમારી, બરાબર. નેક્સ્ટ દાખલો જો ફટાફટ. બહુ હેલ્લું જ છે આ, ભાડાપટ્ટાને મિસ નહીં કરતા. પણ તમે હોશિયારી મારીને બધું એમ જ આવડે એમ કરીને ગયા ને તો ખાતું જ નહીં બને. ઘરે પ્રેક્ટિસ કરવા પડે. આમનો જ નહીં યાદ આવે, બધું રામાયણ કરીને આવે તમે. હા, એક હજુ વસ્તુ મારે બતાવવાની હતી તે કદાચ તમને ખાતું આવડી જાય પણ પાકું સરવૈયું કદાચ તકલીફ પડે. હા ને, મેં યાદ તો કર્યું જ છે બધું, હું બતાવવાનું છે. ચાલો, આ મેં ખરીદનારનું બતાવું અને આ બાજુ વેચનારનું બતાવું, બરાબર. શાંતિથી આપી જોઈ લો આજે. ચાલો, એ ફોટા પાડ્યા છે ને તે પ્રમાણે યાદ આવ્યા કરતું છે મને. પહેલાં ખરીદનારની વાત કરીએ તો ખરીદનારના ચોપડે મિલકત આવવાની. આ બાજુ મિલકત લેણા હોય. ધારો કે મેં લખું અહીંયા યંત્ર. કેટલાનું હોય યંત્ર? 18,18,000 900. બરાબર, આટલું ક્લિયર. હવે એમાંથી બધા શું માઇનસ કરવાના? ઘસારો.
31 3 11 31 3 12 એમ બાદ કરતાં કરતાં જે રકમ આવતી જાય તે બસ એટલું જ ક્લિયર. આટલું ક્યાર સુધી બાદ કરવાનું, જેટલા હપ્તા હોય તેટલા સુધી બાદ કરવાના, બસ પતી ગયા. હા કે ના? કઈ રકમ લખવાની તે ખાસ ખબર પડે. વાજબી કિંમત અહીંયા લખાવા જોઈએ, પછી ઘસારો માઇનસ કરતો જવાનો કન્ટિન્યુ. હજુ એક ટ્વિસ્ટ, જો અહીંયા આણે કોઈ ખર્ચો ચૂકવેલો હોય, પેલો સ્ટાર્ટિંગમાં જે આપણે અહીંયા આમનોંધમાં લખીએ ને, આણે જો કોઈ ખર્ચો ચૂકવેલો હોય તો બેંક ખાતે 10,000 બરાબર. તો જો ધારો કે 1 લાખ ખર્ચો ચૂકવેલો હોતે તો અહીંયા થઈ જતે 19,18,900. આ ખબર પડે પાક્કું બધાને? હા ને? એના પછી બધું વાત કરવાનું બરાબર. પછી આ જે ખરીદવાવાળો છે તેના માથે દેવું હોય, દેવું હોય એટલે એને મૂડી દેવા બધું બતાવવા પડે. તો અહીંયા લખવા પડે દેવું, અને એનું દેવું આટલું જ હશે 18,900. પહેલાં જે 1 લાખ છે તે તો એણે કોઈ બીજી જગ્યાએ ચૂકવ્યા છે, હા ને? એટલે અહીંયા તો તમારા ફિક્સ કેટલા? 18,900. ખબર પડે બંનેનો ડિફરન્સ? આ ક્યારે આવે? જ્યારે ખરીદનારને કોઈ ખર્ચો ચૂકવેલો હોય ત્યારે. નહીં ચૂકવેલો હોતે તો ત્યાં બી કેટલું આવતે? 18,900. ને 99.99% છે ને આવું નહીં પૂછે, 18,900 વાળું જ આવે બરાબર. ચાલો, એમાંથી એ જેટલા પૈસા ચૂકવતો જાય ને તેટલા માઇનસ કરતો જવાનો. મેં તમને ડાયરેક્ટ એમ કેમ ને તો આ જ ખાનું માઇનસ થાય બરાબર. માઇનસ જે તારીખ હોય તે 1 4 10 કેટલા રૂપિયા? 1,10,900 બાદ કરીને જે રકમ આવી તે, પછી માઇનસ 31 3 11 કેટલા રૂપિયા? 454,600. એમ કરીને જેટલા છે તેટલા બાદ કરી દેવાના. આ ક્લિયર? ખરીદનારનું આ બી કરવાનું. કોના ચોપડે? ખરીદવાવાળાના ચોપડે, કેમ કે ખરીદવાવાળાના માથે દેવું બી છે ને, અને આ બીજું એની ચોપડામાં મિલકત બી છે બરાબર. એટલે એ, અને જે વેચનાર હોય વેચનારના ચોપડે તો દેવું નહીં રહેવાનું, એના ચોપડે શું રહે? લેણું. અને એના ચોપડે મિલકત રહેવાની નહીં રહેવાની. એટલે ખાલી એક જ નોંધ આવે લેણાની, અને લેણું બી કઈ બાજુ? મિલકત લેણા બાજુ જ. તો અહીંયા પહેલાં લખવા પડે તમારે લેણું. પહેલાંને માથે જેટલું દેવું તેટલું જ આના માથે લેણું બી કહેવાય. એટલે 18,900. અને સેમ એમાંથી બી માઇનસ કરતા જવાના આ પૈસા, તારીખ સેમ 1 4 10 1,10,900 એમ કરીને બધા છે. એકદમ નોર્મલ વસ્તુ બરાબર, પણ એક વખત પ્રેક્ટિસ કરવા જ પડે તો જ બધું આવડે. ચાલો નેક્સ્ટ. બાકી તો આમનોંધ પરથી થઈ જાય બધું. આનંદ લિમિટેડ 21 સેમ જ છે, પણ ચાલો ને ટીક રાખ્યો છે તો ગણીએ કે કહેલું આનંદ લિમિટેડ. જો આનંદ લિમિટેડમાં કેવું છે, અહીંયા બોર્ડ પર લખું મેં, જો ની ઉપર અહીંયા તારીખ છે 1 4 14 15 16 17 18 19. ભંગાર કિંમત નહીં મળે. એના પછી ભાડાની રકમ બધી આપી છે. આ 5 લાખ, આ 104,000 કે 10,40,000 છે. પછી 9 53,200 અને આ ક્વેશ્ચન માર્ક છે વચ્ચેવાળું બરાબર. પછી નીચે આપ્યું છે 7 42,400 અને 6 61,200. અને આના માટે કંઈક આપેલું છે નીચે લીઝ ભાડાની રકમ. એટલે આ મિલકત પેટે ચૂકવેલ રકમ કેટલી આપી દીધેલ છે? 2,46,400 નાણાકીય ખર્ચ લખેલું છે પછી ડોબા જેવા. અને આખું વાક્ય નહીં વાંચ્યું. 1/4/17 રોજ લીઝ ભાડાની રકમમાં 2,46,400 નાણાકીય ખર્ચનો સમાવેશ થયેલો હતો. આટલી ડિટેલ આપી છે. અને નાણાકીય ચાર્જના ટકા આપ્યા છે 14%. બોર્ડ પર જોવા બધા આટલી ડિટેલ આપી. હવે તમારે નીચેથી ઉપર જવાનું એટલું ખબર પડી જાય બરાબર. નીચેથી ઉપર એટલે આ લાસ્ટવાળું જે રકમ છે તેના 14/114 કરશે એટલે આ રકમ મળશે. ફટાફટ હમણાં નહીં લખવાનું નથી. અહીંયા જો નહીં આ રકમ મળી, એના પછી આ રકમમાંથી આ રકમ બાદ કરીને અહીંયાની મળી જશે બરાબર. આ છેલ્લું તો 0 થવાનું, આ રકમ તમે ઉપર લખવાનું. ક્લિયર આટલું બધાને? એ બંનેનો સરવાળો કરીને બીજું મળી જાય એટલે આખું ખાનું ભરાઈ જાય બરાબર. પછી આ બંનેનો સરવાળો કરીને તમારે અહીંયા મૂકવાનું. નેક્સ્ટ. હવે શું કરવાનું? વોટ નેક્સ્ટ? ગણી કાઢીએ. આમાં જો નોર્મલી આના ટકા પહેલાં ભાગાકાર કરીને અહીંયા કાઢતે, આમાંથી આ બાદ કરીને આ મળી જતે હા ને. પણ કંઈ નહીં, પાછું ગણીએ એટલે જ મૂકેલો હતો ધારકને. લખાવ, પૈસા લખાવ ને.
10,40,000 9,53,200 ક્વેશ્ચન માર્ક 7,42,400 6,61,200 અને આ 14% છે. ચાલો જો કઈ હા અહીંયા વાળી કેટલી હતી 2 ચાલો 6,61,200 ગુણ્યા 14/114 81,200 એટલે આ મળ્યા આપણને 81,200 બાદ કરીને 5,80,000 અને છેલ્લું તો કેટલું આવશે 0 અને આ જ 580 પાછા મારે ઉપર લખવાના બરાબર. હવે 580 + 7,42,400 ગુણ્યા 14/114 કેટલા 1,62,400 બાદ કરીને 5,80,000. હવે આ બંનેનો સરવાળો કરીને અહીંયા 11,60,000 બરાબર. હવે 11,60,000 માટે અહીંયા પ્લસ કરવાની આપણા પાસે રકમ નથી. કંઈ મેસેજ આવ્યો હા ને? તો જો અહીંયા આ જે રકમ છે અહીંયાની જે રકમ હશે તેના ટકા કાઢીને આવી હશે બરાબર બરાબર છે ને લાઈન હા. તો ત્યાંની રકમના ગુણ્યા કરીને આટલા આવ્યા તો આપણે ભાગ્યા કરીને જશું તો પહેલી રકમ મળશે એટલે અહીંયા કાઉન્સમાં લખું 2,46,400 ભાગ્યા 14%. 17,60,000 આવશે આટલા બધાના ક્લિયર. હવે આ હીધી લાઈન અહીંયાની છે અને આ હીધી લાઈન આ બાજુની છે ને ઉપર વધી જાય એવું. આ બંનેનો સરવાળો કરવાના કે આ બંનેની બાદબાકી કરવાના બાદબાકી કરવાના રમેલા જેવા કરો કેટલા આવે 6 લાખ. જોજો અહીંયા શું થયું ખબર પડે આ બંનેનો સરવાળો કરીને જો આ રકમ આવતી હોય તો આ બંનેની બાદબાકી કરીને ના મળી ગયું સિમ્પલ. હવે આ 6 લાખ વત્તા 2 84 એટલે 8,46,400 હવે થઈ ગયું સાદું. હવે પાછું ઉપર જઈએ કે તમે બરાબર હા ને. એટલે આવો એકાદ આવે તો ધ્યાન રાખજો પેલું તો કરવા જ પડે આપણે ભાગ્યા 14% વાળું હા ને. ચાલો નેક્સ્ટ એટલે જે મૂકેલો તે કરાવવાનો જ છે ફિક્સ જ નક્કી જ રાખવા પડે. હવે એક XY વાળો બાકી ને એક તમને ફોટો મોકલ્યો મેં આજે અલગથી. XY વાળા પહેલાં એ ફોટો ખોલો જો કેમ કે ફોટો વધારે ઇઝી છે. એક જ ફોટો આજે મોકલેલો યાદ નહીં મળે નામ. આજે ટાઈમ પર આવેલા હતા ને તો બધું બહુ મસ્ત બતાવતું હતું જોવા જેવા. ચાલો કયો આનંદ છે ને આનંદ ને ચિંતન એ તો તમે મોકલેલો દેવું. ઓકે અભિજીત ને નિર્જા દેખાયો 2024નો દાખલો બહુ હેલ્લો છે પણ જોઈને બધું અજીબ જેવું લાગતું હતું એટલે મોકલ્યો. અભિજીત લિમિટેડ અને નિર્જા લિમિટેડ પાસેથી એક યંત્ર તારીખ 1/4/2019 અહીંયા લખીએ 1/4/2019 પછી આગળ નેક્સ્ટ તારીખ આવી છે 31/3/2020 2021 2022 અને 2023 આટલી વસ્તુ આપી અને ભંગાર કિંમત તો નહીં જશે આવા દાખલાઓમાં હા ને. ધ્યાન રાખજો કે છે નહીં મળે. પેરેગ્રાફમાં એકદમ ઉપર જો હોય ચૂપ રહો નહીં. પેરેગ્રાફમાં એકદમ સ્ટાર્ટિંગમાં જોજો 1/4/2019ના રોજ ભાડા પટ્ટાથી ખરીદ્યું કરાર વખતે 6 લાખ ચૂકવ્યા. કરાર વખતે એટલે સ્ટાર્ટિંગની ભાડાની રકમ કેટલી 6 લાખ એટલે નાણાકીય ચાર્જ નહીં આવે એટલે આ બી કેટલા 6 લાખ. હજુ આપણા પાસે વાજબી કિંમત નથી એટલે આપણે કંઈ કરી નહીં શકીએ. નેક્સ્ટ જો એના પછી જે ભાડાની રકમ આપી છે નંબર 6 જો મિલકત પેટે ચૂકવેલ ચૂકવણીની રકમ એટલે આ ખાનું આપ્યું છે બધાનું એટલે બધાનું આ લખીએ 750 36 અને 36 બીજું કંઈ નથી આપણા કામનું બરાબર. ચાલો બોર્ડ પર જો આટલી ડિટેલ જો આપેલી હોય તમને તો આનાથી તમે દાખલો ગણી શકે. 100% નાણાકીય ચાર્જના ટકા કેટલા આપેલા 100%. મને કહો આટલા જ તમે દાખલો ગણી શકે હા કે ના કે કેટલું ગણી શકે. ચાલો ફટાફટ ટાઈમ નહીં બગાડવાનો છોડો. આ 36 છેલ્લું તો 0 આવવાનું આ 36 અહીંયા આવવાના આ પ્લસ કરીને અહીંયા આવે એ પ્લસ કરીને અહીંયા પ્લસ કરીને અહીંયા પ્લસ કરીને અહીંયા બાદબી કિંમત મળી ગઈ એટલે થઈ ગયો છે. કેટલો હેલ્લો દાખલો પણ જોઈને બહુ હાર્ડ લાગતો હતો ખબર પડી જાય બધાને અને એકદમ સાદો સિમ્પલ દાખલો છે એટલે છે ને થોડીક બુદ્ધિ દોડાવજો કંઈક અલગ પૂછી પાડે તો હા નહીં ગણાય એમ કંઈ. હવે XY વાળો દાખલો કયો છે તે જોઈ લે. XY વાળો બી બહુ હેલ્લો છે એ બી જરા ભારે નહીં મળે
22 નંબર નીરવ ને અનિલે જ મોકલેલો છે મેં બી. ચાલો ઓળખવાનો કેવી રીતના એક્સ વાય વાળો વાજબી કિંમત બી નહીં હોય અને નાણાકીય ચાર્જના ટકા બી નહીં હોય. અમયજી ચમેલી હા ને વાજબી કિંમત બી નહીં હોય અને નાણાકીય ચાર્જના ટકા બી નહીં હોય તો તે તમારો કયો દાખલો એક્સ વાય વાળો. ચાલો જો હવે જો યંત્રની વાજબી કિંમત નહીં મળે ટકા બી નહીં મળે પણ આપણા પાસે જે વિગત છે તે મેં ડાયરેક્ટ લખું. તારીખ જોઈ લે 1/4/14 1/4/15 16 17 ને 18 આટલી વસ્તુ આપી. શું આવ્યું આ ફોટો 1000 રકમની વાત. ચાલો આવી હવે હા ને વાજબી કિંમત ક્વેશ્ચન માર્ક. નંબર 5 જો નાણાકીય ખર્ચ બી ક્વેશ્ચન માર્ક હા ને. બાકી બધામાંથી જે તારીખ હતી તે તારીખ લખી મેં અને પૈસા લખતો છે. હવે પહેલું 10 લાખ, પછી 20,37,500, ત્રીજું ક્વેશ્ચન માર્ક 16,43,750 અને લાસ્ટમાં કદાચ રકમ ચેન્જ હતી 875. આ 45ની જગ્યાએ 46 આવતું હતું. બસ આટલું જ છે આપણી પાસે. અને એક જ જગ્યાએ નંબર 8માં બી કંઈ આપ્યું છે 1/4/16 રોજ મિલકત પેટે ચૂકવેલી રકમ 1250 એટલે આની રકમ આપેલી છે 12,50,000. આ બી બહુ હેલું છે જરા ભારી નહીં મળે બટ પડજો. આ બંનેનો સરવાળો કરે તો મને આ રકમ મળી જાય બરાબર. એટલે મેં અહીંયા આવું લખી શકું મિલકત પેટે ચૂકવેલ રકમ એની અંદર મેં પ્લસ કરું નાણાકીય ચાર્જ તો મને કઈ રકમ મળે ભાડાની રકમ. હવે મારા પાસે આ બંને રકમ નથી તો મેં ધારી શકું. ધારો કે મિલકત પેટે ચૂકવેલ રકમ કેટલી એક્સ અને નાણાકીય ચાર્જ વાય. હવે મેં પદ લખા તારીખ પ્રમાણે. પહેલાં મેં લખા 1/4/14 લખવાની જરૂર છે મારે સ્ટાર્ટિંગમાં નહીં કેમ કે એમાં તો નાણાકીય ચાર્જ આવે નહીં. એટલે મિલકત પેટે કેટલા આવી જાય પાછા 10 લાખ. એટલે એના પછી હપ્તાથી સ્ટાર્ટ કરવાનું 1/4/15. મિલકત પેટે ચૂકવેલ આપણે એક્સ ધાર્યા, નાણાકીય ચાર્જ આપણે વાય ધાર્યા. પણ આ નાણાકીય ચાર્જમાં જો 1, 2, 3 અને 4 વર્ષનું વ્યાજ સમાયેલું એટલે કેટલા લખવા પડે 4y બરાબર કેટલા 20,37,500. એના પછી 1/4/16 ભાડાની રકમ નહીં આપેલી મિલકત પેટે ચૂકવેલ રકમ આપી છે તો અહીંયા આવું લખવા પડે 12,50,000 પ્લસ 3y. હવે 1 વર્ષનું વ્યાજ ઓછું થઈ ગયું અને આ આપણી પાસે નથી. આ એટલે શું નથી ભાડાની રકમ. આ ખબર પડે 2 બરાબર. આ દ્રષ્ટિ 1/4/17 એક્સ વત્તા 2y બરાબર કેટલા 16,43,750. પાછું 1/4/18 એક્સ વત્તા વાય બરાબર કેટલા 14,46,875. હવે આ તમારા બધા સમીકરણ નંબર 1, 2, 3 અને 4 આમાંથી કોઈ બી 2 સરખાવાના. મેં તમને કીધેલું ઇઝી પકડવાના લાસ્ટ 2 હા ને. જો આ બંનેને મેં સરખાવું તો આવી રીતના પ્લસ કરવા પડશે. અહીંયા જ કરી દેતો છે હા ને. પ્લસ કરતી વખતે લોપની રીતમાં એટલું ધ્યાન રાખવાનું જો કોઈ ઉડતું નહીં હોય ને તો તમારે ચિહ્ન બદલવાના. કઈ ઉડતું છે નથી તો આ ચિહ્ન બદલું તો આ માઇનસ ને આ બી માઇનસ. આ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ. 2xમાંથી વાય જાય તો વાય અને આની બાદ બાકી 1,96,875 એટલે મને લાસ્ટ વ્યાજ મળી ગયું 1,96,875. હવે ગુણ્યા 2 કરો એટલે આ ગુણ્યા 3 ગુણ્યા 4 એમ કરીને ઉપર આવો ફટાફટ 93,750. $7,87,500 અને આ એક રહી ગયું ને 5,90,625. હવે જો આ બંનેની બાદબાકી કરીને આ મળી જાય, આ બંનેની બાદબાકી કરીને આ મળે, આ બંનેનો સરવાળો કરીને આ મળે ને એમ કરીને બધું કન્ટિન્યુ થઈ જાય. ક્લિયર આટલું? એટલે આ બી બહુ હેલું. પણ તમારે છે ને નીચે એક વખત આવું બતાવવાનું આ વાયની કિંમત છે ને આ બધામાંથી કોઈ એકમાં મૂકીને એક્સ શોધી આપવાનું બરાબર. ખાલી એમ જ ગણતરી માટે. બાકી આપણને કોષ્ટક પૂરું કરતા આવડી ગયું. આના સિવાયનું 500% નહીં પૂછાય કાંઈ બી હા ને ભાડા ખરીદમાં. પણ હજુ હું મહેનત કરવાની, આ થોડું ખરખું કરવાનું અને 5-6 ખાતા બનાવી જોવાના. કયા કયા બનાવવાના ખબર? જેમાં જે દાખલામાં આવું આપેલું હોય તે દાખલાનું ખાતું બનાવવાનું, આવું આપેલું હોય તેનું ખાતું બનાવવાનું. એટલે તમને ખબર પડે કાં કાં બદલાતું છે. જેમાં ભંગાર કિંમત આપેલું હોય તેનું ખાતું બનાવવાનું બરાબર. વિડીયો બંધ કરું. 2 વસ્તુ હજુ તમારે તૈયાર કરવાનું રહ્યું વાર્ષિક હિસાબના બરાબર. હવે 11માં ફેલ નહીં થાય બરાબર. કોઈ બી નવો દાખલો દેખાય ને તો જ લાવજો. હવે સેમ ટુ સેમ નહીં લાવતા, પણ તે છતાં તમે પેલું ખાતું બનાવે તો કઈ બી જગ્યાએ ગૂંચવાય ને તો તેટલું લઈ આવજો, એટલું બતાવું. એટલે 11 હવે પાછું કન્ટિન્યુ નથી કરવાનું. એના માટે આજે આ વિડીયો કમ્પ્લીટ કર્યો છે બરાબર. 12 કરીએ આપણે. પહેલાં હવે 10નું બી જોઈ લે. આવી રીતના 10 બી પતાવી નાખીએ ને.
કયા આની વાત કરે. અને જો આ ટૂંકા દાખલા ને એમાં આ જ પૂછે. આજે અત્યારે જેટલા બી કોષ્ટક બનાવ્યા ને તેમાંથી બહારનું કોઈ બી નહીં પૂછાય. પાક્કી વાત એકદમ. એટલી ટાઈપ જ એટલી છે. હા ને એ જ દાખલા બેઠા અહીંયા મૂકેલા હશે, ખાલી કોષ્ટક બનાવવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ક્લિયર આટલું? અને આ તો તમે નમૂનો મોડે કરે તો આ બધું આવડે, નહીં તો નહીં આવડવાનું. હજુ મેં તમને એક વસ્તુ આપું, લઈ લઉં એટલે વાત પતે.